વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે વિદ્યુતભારના તમામ ગુણધર્મો જોઈએ. આજે આપણે કુલમનો નિયમ જોઈએ. આપણે ખ્યાલ છે કે સજાતીય વિદ્યુતભારો એટલે કે ધન ધન અથવા તો ઋણ ઋણ વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે અને ધન અને ઋણ એટલે કે વિજાતીય વિદ્યુતભારો વચ્ચે આકર્ષણ બળ લાગે. હવે આ બળ છે એનું સૌપ્રથમ સૂત્ર અને ગાણિતિક સ્વરૂપે રજૂઆત કોણે કરી? તો કે કુલમ નામના વૈજ્ઞાનિકે. વિદ્યાર્થી મિત્રો, કુલમ ચાર્લ્સ ઓગસ્ટિન કુલમ જે ફ્રાન્સનો હતો, એની જે કારકિર્દી છે એ વેસ્ટ ઇન્ડિઝમાં થઈ અને વેસ્ટ ઇન્ડિઝમાં એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે કામ કરતો હતો અને ત્યાં એની જોબ પૂરી થયા પછી એટલે કે રિટાયરમેન્ટ પછી એ નિવૃત્તિના સમયગાળામાં એણે ટોરિસિલ બેલેન્સ સાધનનો ઉપયોગ કરી અને આ કુલમનો નિયમ આપેલ છે. તો એ સવિસ્તાર સાથે આપણે જોઈએ. ઓકે, માનો કે બે વિદ્યુતભારો છે. એક વિદ્યુતભાર Q1 છે અને આ બીજો વિદ્યુતભાર છે એ Q2 છે. આ બંને વચ્ચેનું અંતર એ R છે. એક બિંદુવત વિદ્યુતભાર, ધ્યાન આપજો, આ બંને વિદ્યુતભારો કેવા છે? બિંદુવત. બિંદુવત ક્યારે લઈ શકો? તો કે એનું જે આ પરિમાણ છે એ સાપેક્ષમાં એની વચ્ચેનું અંતર કેવું છે? વધારે. તો જ આપણે બંને એને કોના તરીકે લઈ શકીએ? બિંદુવત. અને આ બંને કેવા છે? સ્થિર. ધ્યાન આપજો, જો એ બંને ગતિમાં હશે તો એની વચ્ચે ચુંબકીય બળ લાગે. એટલે આ વિદ્યુતભારો કેવા છે? સ્થિર છે. ત્યારે જ એની વચ્ચે એક પ્રકારનું કયું બળ લાગતું હોય? વિદ્યુત બળ, જેને આપણે કુલમ બળ પણ કહીએ. તો એનો વચ્ચેનો નિયમ કઈ રીતે છે? જો તો કે બે બિંદુવત, આ લખવું પડે, સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલમ બળ અથવા તો શું કહીએ આપણે એને? વિદ્યુત બળ એ બે વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના શું હોય છે? વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જે કુલંબે પ્રયોગ દ્વારા મેળવું. આ વિધાન છે. આ વિધાનને શું કહીએ આપણે? કુલમનો નિયમ. ધ્યાન આપજો, આ બંને વિદ્યુતભારો કેવા હોવો જોઈએ? તો કે બિંદુવત વિદ્યુતભાર હોવો જોઈએ. અને કેવા હોવો જોઈએ? તો કે સ્થિર હોવા જોઈએ. તો તેમની વચ્ચે લાગતું જે બળ છે, બે ધન હશે તો અપાકર્ષણ લાગશે, ધન અને ઋણ હશે તો આકર્ષણ લાગશે. આ જે વિદ્યુત બળ છે એ બે વિદ્યુતભારના ગુણાકારના કેવું હોય? સમપ્રમાણમાં હોય. એટલે જો ગુણાકાર વધે બે વિદ્યુતભારના મૂલ્યનો તો એ બળ વધશે. અને તેમની વચ્ચેના અંતરના એટલે જે અંતર દાખલા કે R છે એ અંતરના વર્ગના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે આ જે બળ છે, માનો કે આની વચ્ચે લાગતું બળ છે એ F છે, તો એ બળ છે એ કોના સમપ્રમાણમાં? તો કે બે વિદ્યુતભારના ગુણાકારના કેવું હોય? સમપ્રમાણમાં. એટલે F ચલે છે શું થાય? Q1 ગુણ્યા Q2. અને તેમની વચ્ચેના અંતરના વર્ગના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં. એટલે અંતરનો આપણે વર્ગ કરશું અને વ્યસ્ત કરશું. તો આ રીતે કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F તેના વિદ્યુતભારના ગુણાકારના કેવું હશે? સમપ્રમાણમાં. અને તેની વચ્ચેના અંતરના વર્ગના શું હશે? વ્યસ્ત પ્રમાણમાં. અને આ બંને વિદ્યુતભાર કેવા હોવો જોઈએ? સ્થિર હોવા જોઈએ. ધ્યાન આપજો, તો જ એની વચ્ચે વિદ્યુત બળ લાગે. જો વિદ્યુતભારો ગતિ કરે તો ચુંબકીય બળ લાગે, વિદ્યુત બળ ના લાગે. ઓકે, તો આ સમપ્રમાણતા આપણે દૂર કરીએ તો અચળાંક આવશે. એટલે F બરાબર શું રાખશું? K Q1 Q2 અપણ શું થાય? આ સ્ક્વેર. જ્યાં K શું છે? અચળાંક છે, જેને આપણે શું કહીએ? કુલંબ અચળાંક. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ નંબર 11માં જોયું હતું કે બે દળ હતા. બે દળો વચ્ચેનું અંતર R હતું. તેની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે તેના દળને કારણે, જે કેટલું હતું? Gm1 m2 ના છેદમાં R સ્ક્વેર. તો એ સેમ સૂત્ર જ છે. ત્યાં ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક G આવે, અહીંયા કુલંબ અચળાંક શું આવશે? K. તો અહીંયા જ્યાં M1 M2 ની જગ્યાએ શું આવશે? Q1 અને Q2. તો આ રીતે સેમ નિયમ એ કામ કરે છે. તો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે એ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે અને જે
કુલમનો નિયમ છે એ પણ અંતરના વર્ગના શું છે? વ્યસ્ત પ્રમાણનો નિયમ છે. ઓકે, તો કે શું છે? કુલમ અચળાંક. ત્યાં જીનું મૂલ્ય હતું એમાં કેનું પણ મૂલ્ય આપણે લખી શકીએ કે કેનું જે મૂલ્ય છે એ 9 ગુણ્યા 10⁹ એનો એકમ શું થશે? તો કે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ ગુણ્યા કુલમ, એટલે શું થાય? કુલમ સ્ક્વેર. એટલે કે ન્યૂટન મીટર સ્ક્વેર અપોન શું આવશે? કુલમ સ્ક્વેર. કરતો નથી કે બરાબર શું થાય? FR સ્ક્વેર ના છેદમાં Q1 Q2 આરામથી કરી શકો. ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ના છેદમાં શું આવશે? આ કુલમ ગુણ્યા કુલમ એટલે કુલમ સ્ક્વેર. તો આ છે એનો MKS એકમ અને MKS મૂલ્ય છે. હવે એનું CGSમાં મૂલ્ય 1 થાય. વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં તમને કહી દઉં કે એક કુલમનું CGSમાં મૂલ્ય 3 ગુણ્યા 10⁹ ESU થાય. વિદ્યુતભારનો MKS એકમ કુલમ છે, CGS એકમ શું છે? ESU ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જ ઓફ યુનિટ. અને એક કુલમ બરાબર કેટલા થાય? 3 ગુણ્યા 10⁹ ESU. તો કેનું મૂલ્ય આપણે CGSમાં મેળવવું હોય કુલમ અચળાંકનું, તો 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 1 ન્યૂટન બરાબર આપણે ખબર છે 10⁵ ડાયન થાય, અને 1 મીટર બરાબર કેટલા થાય? 10⁵ એનો વર્ગ કેટલો થાય? 10⁴. તો બળ છે એ ડાયનમાં આવી ગયું, મીટર છે એ સેન્ટીમીટર સ્ક્વેરમાં આવી ગયું, છેદમાં એક કુલમ બરાબર કેટલા થાય? આપણે લખ્યું છે 3 ગુણ્યા 10⁹ એનો વર્ગ સ્ક્વેર છે, એટલે એ કેમ આવી ગયું તમારું? ESU સ્ક્વેર. તો આ 3નો વર્ગ 9, 9 ગયા 9 દુ 18, 5 ને 4 9 ને 9 18, એટલે એનું મૂલ્ય કેટલું આવશે? 1. તો કેનું જે CGS મૂલ્ય છે ધ્યાન આપજો, કુલમ અચળાંકનું CGSમાં મૂલ્ય કેટલું થાય? 1 ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર અપોન ESU સ્ક્વેર. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો કુલમના નિયમનું ગાણિતિક સૂત્ર. હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો, આ બંને વિદ્યુતભારો વચ્ચે હવા અથવા તો શૂન્યાવકાશ છે ત્યારે આ નિયમ આપણે આપ્યો છે. હવે એની વચ્ચે અલગ અલગ પ્રકારના માધ્યમ હોય, દાખલા કે આની બંને વચ્ચે પાણી હોય કે રબર હોય કે કાચ હોય, તો આ બળ કઈ રીતે મળે? હવે અહીંયા આપણે જોયું હતું ગુરુત્વાકર્ષણનું બળ, કે જી છે એ સાર્વત્રિક અચળાંક છે, એટલે ગમે એ માધ્યમ હોય તો પણ ચાલે, માધ્યમ ઉપર આધાર રાખે નહીં. પણ કુલમ બળ છે એ માધ્યમ બદલાય તો બદલાશે. તો એના માટે આપણે કઈ રીતે આગળ વધવું? તો એના માટે વિદ્યાર્થી મિત્રો કેનું જે મૂલ્ય છે આપણે એ 1/4πε0 લઈશું સરળતા ખાતર. શા માટે? કે અલગ અલગ માધ્યમમાં બળ કેટલું થાય એ ગણવા માટે કેનું મૂલ્ય આપણે શું લઈએ? 1/4πε0. આટલું તમે લખી લ્યો. ઓકે, ઓકે, ટાઇટલ લખશું કે અલગ અલગ માધ્યમ માટે સરળતા રહે તે માટે આપણે કેનું મૂલ્ય શું લેશું? પહેલાં તો કે બરાબર 1/4πε0. ધ્યાન આપજો, આને શું બોલાય? 1/4πε0. જે ε0 છે એ ધ્યાન આપજો, એને શું કહેશું આપણે? તો કે શૂન્યાવકાશની શું કહેશું આપણે? પરમિટિવિટી. ε0 ને શું કહેશું? શૂન્યાવકાશની પરમિટિવિટી. અને એનું મૂલ્ય આપણે આરામથી મેળવી શકીએ. ε0 બરાબર શું થાય? 1/4πk. આ ધ્યાન આપજો, ε0 અહીંયા જાય, કે અહીં નીચે આવે, અને એનું મૂલ્ય એ રીતે મેળવશો તો એ આવશે 8.85 ગુણ્યા 10⁻12 આવશે. કેનું મૂલ્ય અહીં નીચે મૂકો 9 ગુણ્યા 10⁹, તો આ રીતે આવશે. અને એકમ શું થાય? તો કે આ બંને વ્યસ્ત છે એકબીજાના, એટલે એનો એકમ શું આવશે? તો કે કુલમ સ્ક્વેર ના છેદમાં ન્યૂટન મીટર સ્ક્વેર.
કે કેનો એકમ શું હતો? ન્યૂટન મીટર સ્ક્વેરના છેદમાં કુલમ સ્ક્વેર. એપ્સિલોન 0 નો એકમ શું આવશે? કુલમ સ્ક્વેરના છેદમાં ન્યૂટન મીટર સ્ક્વેર. ઓકે, તો બળ કેટલું થશે? તો કે F બરાબર કેની જગ્યાએ શું મૂકીએ આપણે? તો કે 1/4 એપ્સિલોન 0 માટે 1/4 એપ્સિલોન 0 Q1 Q2 ના છેદમાં આ સ્ક્વેર. તો આ છે એ એપ્સિલોન 0 ના સ્વરૂપમાં આપણે લખ્યું. એ પણ કોના માટે છે? હવા અથવા તો શૂન્ય અવકાશ માટે. વિદ્યાર્થી મિત્રો, હવા અને શૂન્ય અવકાશમાં બંને માટે એપ્સિલોન 0 નું મૂલ્ય સરખું જ હોય, જે આટલું જ હોય છે. માટે હવા અથવા શૂન્ય અવકાશમાં આપણે આ રીતે લખી શકીએ. પણ બે વિદ્યુતભારો વચ્ચે કોઈ માધ્યમ હોય તો કઈ રીતે આ નિયમ લખવો? બે વિદ્યુતભારો વચ્ચે માધ્યમ હોય તો, દાખલા કે આ બે Q1 વિદ્યુતભાર છે અને આ Q2 વિદ્યુતભાર છે. આની વચ્ચે માનો કે પાણી તમે ભરી દીધું, માધ્યમ. તો માધ્યમમાં લાગતું બળ F મીડિયમ આ રીતે લખાય, 1/4 એપ્સિલોન લખાય. જ્યાં એપ્સિલોન એટલે શું છે? તો કે માધ્યમની પરમિટિવિટી. આ શૂન્ય અવકાશ હોય તો શું થાય? શૂન્ય અવકાશની પરમિટિવિટી. અને એની વચ્ચે કોઈ માધ્યમ હોય તો શું આવશે? માધ્યમની પરમિટિવિટી ઇન્ટુ શું આવશે? Q1 Q2 ના છેદમાં શું આવશે? આ સ્ક્વેર. તો આ આવી ગયું માધ્યમમાં લાગતું બળ. આ કેમાં લાગતું? શૂન્ય અવકાશ અથવા તો હવામાં લાગતું બળ આવી ગયું. આ કોની ક્યાં આવી ગયું? માધ્યમમાં લાગતું. જે એપ્સિલોન એટલે શું છે? માધ્યમની પરમિટિવિટી. અહીં પાણી હોય તો પાણીની પરમિટિવિટી. ઓકે, હવે આ બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ. ધ્યાન આપજો, આ બંનેનો શું લઈ લઈએ આપણે? ગુણોત્તર. તો ગુણોત્તર લેશો એટલે શું થાય? તો કે આપણે FM ના છેદમાં F લઈ લઈએ. FM એટલે શું છે? તો 1/4 એપ્સિલોન Q1 Q2 ના છેદમાં આ સ્ક્વેર. F એટલે શું છે? તો 1/4 એપ્સિલોન 0 Q1 Q2 ના છેદમાં આ સ્ક્વેર. તો Q1 Q2 કેન્સલ થઈ જશે, આ સ્ક્વેર પણ કેન્સલ થઈ જાય. એ અંતર આપણે બદલાવ્યું નથી. 4π કેન્સલ થઈ જાય. તો વધશે શું? તો કે એપ્સિલોન 0 ના છેદમાં, સોરી આમ પણ લખાય, 1/એપ્સિલોન ના છેદમાં 1/એપ્સિલોન 0. ઓકે, માટે FM બરાબર આ F ને ઉપર જવા દઈએ. અહીંયા F, આ ધ્યાન આપજો, આ એપ્સિલોન નીચે જ છે અને આમ પણ લખાય ને, એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0 નીચે લખાય ને. હવે આ એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0 છે ને, એને આપણે K કહી દઈએ. ધ્યાન આપજો, કેપિટલ K. આ કુલમ અચળાંક નથી, ધ્યાન આપજો. આ કુલમ અચળાંકનો સ્મોલ K હોય, આ કેપિટલ K છે. એટલે એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0 બરાબર એને એપ્સિલોન R પણ સિમ્બોલ અપાય અથવા તો એને K પણ કહેવાય, કેપિટલ K. જેને આને શું કહીશું? માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી, અથવા તો એનું બીજું નામ શું છે? માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક બોલાય. તો માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કોને લખશું? એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0 એટલે કે શૂન્ય અવકાશની સાપેક્ષ માધ્યમની પરમિટિવિટી, જેને શું બોલાય? માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી. અથવા તો એનું બીજું નામ શું છે? કેપિટલ K, જેને શું કહીએ આપણે? માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક. તો આ રીતે તમે માધ્યમમાં લાગતું બળ FM બરાબર શું લખાય? તો કે શૂન્ય અવકાશમાં લાગતું બળ ભાંગા શું થાય? K. તો એ Kમાં ભાગનું બળ થઈ જશે. તો તમને અલગ અલગ માધ્યમનો શું આપી દે? K આપી દે. એના ઉપરથી તમને શું મળી જાય? તો કે એ માધ્યમમાં લાગતું બળ મળી જાય. ઉદાહરણ તરીકે જો, ઉદાહરણ તરીકે ડાયરેક્ટ તમને મળે. માનો કે આ બે વિદ્યુતભારો છે Q1 અને Q2, એની વચ્ચે હવા છે અથવા તો શૂન્ય અવકાશ છે.
એની વચ્ચેનું અંતર આર છે, ત્યારે એની વચ્ચે લાગતું બળ માનો કે 800 ન્યૂટન છે. કેટલું છે? 800 ન્યૂટન. હવે આ બંને વિદ્યુતભારો Q1 અને Q2 વચ્ચેનું અંતર આર જ રાખીએ, પણ બંને વચ્ચે આપણે પાણી ભરી દઈએ, એટલે કે પાણીમાં એને ડુબાડી દઈએ, તો માધ્યમમાં લાગતું બળ એટલે કે પાણીમાં લાગતું બળ કેટલું? તો માધ્યમમાં લાગતું બળ Fm બરાબર ખબર છે, શૂન્યાવકાશમાં લાગતું બળ ભાગ્યા K. હવે પાણીનો જે ડાયલેક્ટ્રિક અચળાંક છે વિદ્યાર્થી મિત્રો, એ કોષ્ટકમાં આપેલો હોય તમને, જે 80 છે. કેટલો છે? પાણીનો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો હોય? 80. માટે શૂન્યાવકાશમાં 800 ન્યૂટન લાગે, પણ એ માધ્યમમાં એટલે પાણીમાં બળ કેટલું લાગશે? કે કેટલો છે? 80. તો એ બે વિદ્યુતભારોને જો તમે પાણીમાં ડૂબાડી દો તો 800 ન્યૂટનને બદલે કેટલું બળ લાગશે? 10 ન્યૂટન. આવી રીતે અલગ અલગ માધ્યમમાં એ બળ કેવું લાગશે? અલગ અલગ. કારણ કે અલગ અલગ માધ્યમનો ડાયલેક્ટ્રિક અચળાંક કે કેવો હોય? અલગ અલગ. તો આ રીતે તમે એ દાખલા ગણી શકો. આ આગળના દાખલા પણ આપણે જોશું, પણ આ બેઝિક તમે આવી રીતે સમજી શકો. ઓકે, તો કુલમનો નિયમ આપણે ભણી ગયા. હવે કુલમનો નિયમ લાગુ ક્યાં પડી શકાય? તો કે બે વિદ્યુતભારો સ્થિર હોવા જોઈએ અને કેવા હોવો જોઈએ? બિંદુવત હોવા જોઈએ. બિંદુવત એટલે કે એનું જે પરિમાણ છે એની સાપેક્ષમાં એની વચ્ચેનું અંતર કેવું હોવું જોઈએ? વધારે. જો આવું હોય તો ના ચાલે. દાખલે કે બે દળો આવડા છે, આના ઉપર વિદ્યુતભાર આ દાખલે કે Q1 છે ને આના ઉપર Q2 છે, અને આ વચ્ચેનું અંતર. હવે આ અંતરની સાપેક્ષમાં એનું પરિમાણ સાઇઝ પણ કેવી છે? વધારે છે. તો આ બે વિદ્યુતભારો બિંદુવત કહી શકાય નહીં. તો આમાં કુલમનો નિયમ લાગુ પડે નહીં, કારણ કે એ બંને વિદ્યુતભારો બિંદુવત કહી શકાય નહીં. તો બંને વિદ્યુતભાર કેવો હોવો જોઈએ? બિંદુવત હોવા જોઈએ, તો જ કુલમનો નિયમ પરફેક્ટ લાગુ પડે. આગળ આપણે કુલમનો નિયમ અદિશ સ્વરૂપે જોયો. હવે આપણે ખ્યાલ છે કે બળ છે એ સદિશ રાશિ છે, એટલે હવે કુલમનો નિયમ આપણે સદિશ સ્વરૂપે જોઈએ. તો યોગ્ય આપણે યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ. આ x અક્ષ છે, આ માનો કે y અક્ષ છે. બે વિદ્યુતભાર છે, દાખલા કે આ એક વિદ્યુતભાર Q1 છે, આ એક વિદ્યુતભાર Q2 છે. માનો કે Q1 નો સ્થાન સદિશ R1 છે, જે ઉદ્ગમ બિંદુનો અનુલક્ષીનું સ્થાન દર્શાવે. Q2 નો સ્થાન સદિશ R2 છે. ઓકે, આપણે અહીં લખવાનું છે કે Q1 નો સ્થાન સદિશ શું છે? R1, અને Q2 નો સ્થાન સદિશ શું છે? R2. ઓકે, હવે ખ્યાલ છે આપણે કે Q1 છે એ Q2 ઉપર અપાકર્ષણ બળ લગાડશે. માનો કે આ બંને ધન વિદ્યુતભાર છે, અને Q2 છે એ Q1 ઉપર આવી રીતે શું લગાડશે? અપાકર્ષણ બળ લગાડશે. તો આ બળ કોના વડે લાગ્યું? તો કે Q1 વડે લાગ્યું. તો એને આપણે કોના વડે દર્શાવશું? તો કે F21 વડે દર્શાવશું, એટલે કે 1 વડે 2 પર લાગતું બળ. આ બળ કોના વડે લાગ્યું? Q2 વડે લાગ્યું. કોના ઉપર? Q1 વડે. તો એને આપણે કોના વડે કઈ રીતે દર્શાવશું? આ રીતે F12, એટલે કે 2 વડે 1 પર લાગતું બળ. એટલે અહીં લખ નાખવાનું આપણે કે Q1 વડે Q2 પર લાગતું બળ આપણે કોના વડે દર્શાવ્યું? F21, એટલે કે 1 વડે 2 પર લાગતું બળ. અને Q2 વડે Q1 પર લાગતું બળ એને આપણે કોના વડે દર્શાવશું? F12 વડે. ઓકે, હવે આપણે કોઈ એક બળનું સૂત્ર લખીએ. આપણે માનો કે F21 નું સૂત્ર લખીએ આપણે, એટલે કે Q1 વડે Q2 પર લાગતું બળ, જેને આપણે કોના વડે દર્શાવીએ? F12. યાદ રાખવું સિમ્પલ, 1 વડે 2 પર લાગતું બળ બરાબર શું થાય? તો કે કુલમનો નિયમ ખ્યાલ છે કે Q1 Q2 ના છેદમાં શું આવશે? તો કે આની બે વચ્ચેનું અંતર Q1 અને Q2 વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે આ થાય, જે આપણે F21 વડે દર્શાવશું. જે Q1 અને Q2 વચ્ચેનું શું છે? અંતર છે, જેને આપણે સ્થાનાંતર સદિશ પણ બોલીએ. તો અહીંયા 2 હોય તો અહીંયા શું આવશે? 2 આવશે. ખ્યાલ છે કે એનો વર્ગ આવશે. ઇન્ટુ શું આવશે? R21 કેરેટ. R21 કેરેટ શું છે? તો કે આ બળની દિશાનું શું છે? એકમ સદિશ. તો કે R21 કેરેટ એ બળની દિશામાંનો શું છે? એકમ સદિશ. જે બળની શું દર્શાવે? દિશા. આ બળનું શું છે? મૂલ્ય છે.
અને આ બળની શું છે દિશા, જે એકમ સદિશ છે જેનું મૂલ્ય 1 હોય એટલે બળના મૂલ્યમાં કંઈ ફરક પડશે નહીં. હવે ખ્યાલ છે કે એકમ સદિશ R21 કેરેટ બરાબર શું થાય તો કે સદિશના છેદમાં સદિશનું માન. એકમ સદિશ બરાબર શું થાય સદિશના છેદમાં સદિશનું માન. હવે R21 ને કઈ રીતે લખાય? R21 એ સ્થાનાંતર સદિશ છે બરાબર શું થાય અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો R21 ની દિશા કઈ તરફ છે તો કે આ તરફ. આ બળની દિશા છે એ એકમ સદિશની દિશા થાય ને, કેમ કે એકમ સદિશ એ બળની શું દર્શાવે દિશા. તો R21 ની દિશા આમ છે. તો અંતિમ સ્થાન સદિશ આ થાય, પ્રારંભિક સ્થાન સદિશ આ થાય. તો R21 બરાબર અંતિમ સ્થાન ક્યું થાય R2 માઇનસ પ્રારંભિક સ્થાનાંતર સદિશ શું થાય R1. તો R21 એટલે આ રીતે આવશે એની દિશા. તો અંતિમ સ્થાન સદિશ શું થાય R2 અને પ્રારંભિક શું થાય R1 એટલે R21 બરાબર શું આવશે R2 માઇનસ R1 છેદમાં એનું મૂલ્ય R21 એટલે શું આવશે R2 માઇનસ R1. એની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ માટે F21 બરાબર શું આવશે કે Q1 Q2 ના છેદમાં R21 એની કિંમત શું લખશું આપણે R2 માઇનસ R1 એનો શું આવશે વર્ગ ઇન્ટુ R21 કેરેટ બરાબર આ લખશું આપણે એટલે R2 માઇનસ R1 ના છેદમાં માનાંકમાં R2 માઇનસ R1 માટે F21 બરાબર કે Q1 Q2 આનો શું આવશે ઘન નીચે એટલે R2 માઇનસ R1 એનો ઘન ઇન્ટુ R2 માઇનસ R1. તો આ વિદ્યાર્થી મિત્રો 1 વડે 2 પર લાગતા બળનું શું આવી ગયું સૂત્ર. તો આ રીતે આરામથી તમે બળને કોના સ્વરૂપે દર્શાવી શકો સદિશ સ્વરૂપે દર્શાવી શકો. એટલે કે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે આવી રીતે રજૂઆત કરી શકાય. એ રીતે F12 નું સૂત્ર લખવું હોય તો એ પણ આરામથી લખી શકીએ. F12 બરાબર શું થશે તો કે કે Q1 Q2 ના છેદમાં આ 12 છે એટલે શું આવશે 12 અને R12 એ આ બાજુ થાય એની દિશા એટલે અંતિમ આ શું છે એનો તો કે સ્થાન સદિશ. પ્રારંભિક કયો થાય આ થાય એટલે અંતિમ માઇનસ પ્રારંભિક એટલે R12 બરાબર શું આવશે R1 માઇનસ R2. યાદ રાખવું આ રીતે સિમ્પલ પડે માટે R12 બરાબર શું આવશે R1 માઇનસ R2 એનો શું આવશે તો કે ઘન કૌંસમાં શું આવશે R1 માઇનસ R2. હવે F12 આપણે અહીંયા R2 માઇનસ R1 લખીએ તો આગળ શું આવશે માઇનસ કે Q1 Q2 ધ્યાન આપજો R2 માઇનસ R1 લખીએ તો આગળ શું આવે માઇનસ. હવે નીચે પણ આપણે લખીએ R2 માઇનસ R1 તો ત્યાં પણ શું આવે માઇનસ આવે. માઇનસનો ઘન પણ માઇનસ થાય પણ માનાંકમાંથી નીકળે તો શું થઈ જાય પ્લસ થઈ જાય એટલે એનો માઇનસ આગળ આવશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આને ધ્યાનથી જોઉં તો F12 બરાબર આ શું છે તો કે F21 છે. ધ્યાન આપજો આ શું છે F21 માટે માઇનસ F21. આનો મતલબ શું થયો કે આ બંને બળના મૂલ્ય સમાન છે એટલે 1 વડે 2 પર લાગે એટલું જ 2 વડે કોના ઉપર લાગે 1 વડે લાગે. આ બંને બળના મૂલ્યો કેવા છે સમાન છે. માઇનસ નિશાન શું દર્શાવે કે આ બંને બળો પરસ્પર કેવા છે વિરુદ્ધ છે. માટે આ બંને બળો એટલે 2 વડે 1 પર લાગતું બળ અને 1 વડે 2 પર લાગતું બળ આ બંને બળના મૂલ્ય કેવા હશે સમાન. માઇનસ નિશાન એવું દર્શાવે કે આ બંને બળો પરસ્પર વિરુદ્ધ છે જે આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કુલમનો નિયમ સદિશ સ્વરૂપે દર્શાવી શકો અને લાસ્ટમાં એ પણ કહી શકો કે બંને બળના મૂલ્ય સમાન હોય અને દિશા પરસ્પર કેવી હોય વિરુદ્ધ. તો આ થઈ ગયો કુલમનો નિયમ. ઓકે હવે આપણે ટાઇટલ લખશું સંપાતપણાનો સિદ્ધાંત.
ધોરણ નંબર 11માં પણ આપણે ગુરુત્વાકર્ષણમાં બધા જ સૂત્રો જોયા. માત્ર અહીંયા M1 M2ની જગ્યાએ Q1 Q2 જ આવે છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ એક પ્રકારનું રિવિઝન જ છે. ત્યાં પણ આપણે સંપાતપણાનો સિદ્ધાંત જોયો હતો. અહીંયા પણ આપણે જોઈએ તે એક પ્રકારનું રિવિઝન જ છે, માત્ર સિમ્બોલ જ ચેન્જ થાય છે. તો હવે લખશું ટાઇટલ, સંપાતપણાનો સિદ્ધાંત. આપણે ખ્યાલ છે, માનો કે એક કરતાં વધારે વિદ્યુતભારો છે, માનો કે 4 વિદ્યુતભાર છે, અને દાખલા કે કોઈ બીજો વિદ્યુતભાર છે એના ઉપર લાગતું બળ મેળવવું છે. બીજા વિદ્યુતભાર પર કોના વડે લાગે? 1 વડે લાગે, 3 વડે લાગે, 4 વડે લાગે. તો આ બળ છે એ કઈ રીતે મેળવી શકાય? તો કે બધા બળોનો શું કરવાનો? સદિશ સરવાળો, જેને જ આપણે શું કહેતા હતા? સંપાતપણાનો સિદ્ધાંત. તો જ્યારે કોઈ એક વિદ્યુતભાર પર એક કરતાં વધારે બળો લાગતા હોય ત્યારે પરિણામી બળ દરેકના શું હોય? સ્વતંત્ર સદિશ સરવાળા જેટલો હોય, જેને આપણે શું કહીએ? સંપાતપણાનો સિદ્ધાંત. તો આપણે લખીએ, જ્યારે કોઈ એક વિદ્યુતભાર પર એક કરતાં વધારે બળો લાગતા હોય ત્યારે તેના પર લાગતું પરિણામી વિદ્યુત બળ દરેક વિદ્યુત બળના સ્વતંત્ર સદિશ સરવાળા જેટલું હોય છે. આ વિધાન છે એને જ આપણે શું કહીએ? સંપાતપણાનો સિદ્ધાંત. કઈ રીતે? માનો કોઈ આમાક્ષ પદ્ધતિ લઈ લઈએ આપણે. અવકાશમાં આવી રીતે કોઈ Q1 વિદ્યુતભાર છે, આ Q2 વિદ્યુતભાર છે, Q3 છે અને આ Q4 છે. ચાલો 4 વિદ્યુતભારો આપણે લઈ લઈએ. Q1 નો સ્થાન સદિશ R1 છે, Q2 નો સ્થાન સદિશ R2 છે. આપણે લખવાનું છે Q2 નો સ્થાન સદિશ R3 છે અને Q4 નો સ્થાન સદિશ R4 છે. ઓકે, માનો કે આપણે Q2 પર લાગતું બળ મેળવવું છે. Q2 ઉપર કોને કોને બળ લાગે? તો કે Q1 ને કારણે બળ લાગે. જો આ Q1 ને કારણે બળ લાગ્યું, જેને આપણે કોના વડે દર્શાવીએ? 1 વડે 2 પર, એટલે F21 વડે દર્શાવીએ. એના વડે Q3 વડે લાગે, એટલે આને આપણે કોના વડે દર્શાવીએ? F23. 4 વડે પણ લાગે, એટલે આ થઈ ગયું F24. એટલે આના ઉપર લાગતું પરિણામી બળ જ્યારે કોઈ એક વિદ્યુતભાર ઉપર, એટલે કે Q2 ઉપર એક કરતાં વધારે, એટલે કે જો આ 3 લાગે બળ, ત્યારે પરિણામી વિદ્યુત બળ, ત્યારે આના ઉપર લાગતું પરિણામી વિદ્યુત બળ એ દરેકના શું હોય? સદિશ સરવાળા જેટલું હોય. એટલે આને આપણે સદિશ સરવાળો કરવાનો છે, અદિશ નહીં પણ કેવો? સદિશ. કારણ કે બળ કેવી રાશિ છે? સદિશ રાશિ. માટે એને સદિશના નિયમથી જોડવું પડે. માટે Q2 પર લાગતું પરિણામી બળ F2 હોય તો F2 બરાબર શું લખી શકાય? આપણે ખ્યાલ છે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર શું લખાય? તો કે F21 એટલે કે 1 વડે 2 પર લાગતું બળ વત્તા F23 વત્તા F24. આ ત્રણેયના શું થાય? સ્વતંત્ર સદિશ સરવાળા જેટલું હોય. હવે આપણે એનું સૂત્ર લખીએ ડાયરેક્ટ. F21 એટલે ખ્યાલ છે કે Q1 Q2 ના છેદમાં શું આવશે? R21 R21 એટલે 1 વડે 2 પર લાગતું બળ એટલે શું આવશે? R2 માઇનસ R1. એટલે કે અંતિમ સ્થાનથી શું થાય? R2 પ્રારંભિક શું થાય? R1. એટલે R21 બરાબર શું થાય? તો કે R2 માઇનસ R1 એનો ખબર છે ઘન કૌંસમાં R2 માઇનસ R1. ડાયરેક્ટ સૂત્ર લખીએ F23 પ્લસ ખ્યાલ છે કે Q2 Q3 ના છેદમાં અંતિમ સ્થાન સદિશ માઇનસ
પ્રારંભિક R3 એનો આવશે ઘન કૌંસમાં R2 માઇનસ R3 F24 બરાબર શું આવશે તો કે K Q2 Q4 છેદમાં શું આવશે તો કે R2 માઇનસ R4 નો ઘન ઇન્ટુ R2 માઇનસ R4. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને અલગ અલગ તમને યામ આપી દઈ તો યામનો કિંમત મૂકી અને યોગ્ય ગણતરી કરી અને આરામથી તમે એના જવાબ મેળવી શકો. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો Q2 પર લાગતું પરિણામી બળ. એને આપણે શોર્ટમાં લખવું હોય તમારે તો આમાંથી શું સામાન્ય નીકળે કે Q2 સામાન્ય નીકળે તો F2 બરાબર સામાન્ય શું નીકળે કે Q2 અને સિગ્મા I બરાબર ક્યાંથી ક્યાં સુધી તો કે I બરાબર 1 થી ક્યાં સુધી 4 સુધી 1 થી ક્યાં સુધી 4 સુધી પણ I આપણે 2 લેવાના નથી તો શું આવશે QI ના છેદમાં R2 માઇનસ RI નો ઘન કૌંસમાં શું આવશે R2 માઇનસ RI. તો 1 મૂકો તો અહીં 1 આવશે એટલે આ પદ આવી જશે. I બરાબર 2 તો લેવા નથી એટલે I બરાબર 3 મૂકવાનું તો 3 મૂકશો તો આ પદ આવશે અને 4 મૂકશો તો આ પદ આવશે. એ ત્રણેયનો સિગ્મા એટલે શું થાય સરવાળો. તો આ રીતે શોર્ટ ફોર્મમાં પણ તમે લખી શકો. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો સંપાતપણાનો સિદ્ધાંત. તો આનો ઉપયોગ કરી અને કોઈ એક વિદ્યુતભાર પર બીજા અલગ અલગ વિદ્યુતભારને કારણે લાગતું બળ છે એ આપણે આરામથી મેળવી શકીએ. તમારે અલગ અલગ નીટ અથવા તો JEE અલગ અલગ પ્રકારની એક્ઝામમાં તમને R1 R2 R3 આવાના યામ આપી દેશે જે યામ તમારે મૂકી અને ગણતરી કરી અને જવાબ તમારે મેળવવાના થતા હોય છે. ઓકે.